સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ સ્નેચિંગના 2 ગુના ઉકેલ્યા. વડોદરા શહેરની સયાજીગંજ પોલીસે મોબાઈલ સ્નેચિંગના 2 અનડિટેક્ટ ગુનાઓનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. 14 ઓગસ્ટની રાત્રે સેફ્રોન ટાવર પાસે રિક્ષામાં બેઠેલા ચાલકના ખિસ્સામાંથી એક્ટિવા પર આવેલા ઈસમે રૂ. 8,500નો વિવો Y02 મોબાઈલ ઝૂંટવી લીધો હતો. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળતા આકીબ ઇસ્માઇલભાઈ સૈયદ શેખ ને કડક બજાર નાકા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે મિત્ર ફેજાન ઉર્ફે બીડી ઇખ્તિયાર પઠાણ સાથે પ્રતાપગંજ પોલીસ ચોકી સામે એક વ્યક્તિ પાસેથી મોબાઈલ ઝૂંટવ્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે નરહરી સર્કલ નજીકથી ફેજાનને ઝડપી રૂ. 20,000નો વિવો X200 મોબાઈલ કબજે કર્યો હતો. પોલીસે કુલ રૂ. 78,500નો મુદ્દામાલ, જેમાં એક્ટિવા પણ સામેલ છે, કબજે કર્યો છે. ફતેગંજ વોડા સર્કલ પાસે અન્ય રિક્ષા ચાલકનો મોબાઈલ ઝૂંટવ્યો હોવાની કબૂલાત અંગે તપાસ ચાલુ છે.